નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાજપુરા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ ટ્યુશન લેવા જઈ રહેલા શિક્ષકને માર મારી તેનો મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થયેલા શખ્સોને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર તાજપુરા વિસ્તારમાં રહેતા સુભાષભાઈ બારોટ તારીખ 25 જુલાઈ 2024ના રોજ વહેલી સવારે પોતાના એક્ટિવા પર જગાણા ગામે ટ્યુશન લેવા જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન તાજપુરા મન મંદિર સ્કૂલની આગળ કેટલાક શખ્સોએ તેમની એક્ટિવાને આંતરી તેમને નીચે પાડી માર મારી તેમની પાસેથી એક મોબાઈલ અને ₹32,999ની લૂંટ ચલાવી હતી. જેથી આ અંગેની પોલીસ ફરિયાદ પશ્ચિમ પોલીસ મથકે નોંધાવતા ફરિયાદના આધારે પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ ડીબી પટેલ દ્વારા જુદી જુદી ટીમો બનાવી ગુનેગારને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીના આધારે શંકાસ્પદ ઇસમોની ઓળખ કરાતા આ ગુનામાં સંડોવાયેલા શખ્સોની ઓળખ પ્રસ્થાપિત થતા પોલીસે લૂંટ ચલાવનાર વિકેશ કાંતિભાઈ ડાભી, બાવરી, રહેઠાણ પાલનપુર, તારાનગર, બાવરી ડેરા, તાલુકો પાલનપુર તેમજ અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઝડપી લીધો હતો. તેમજ આ ગુનામાં અન્ય સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.